નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. આ પહેલાં આપણે પાણી વિશે અને પાણીના વિવિધ પ્રકારના ગુણો વિશે જોયું. હવે આપણે આયુર્વેદમાં દૂધના ગુણો વિશે શું કહે છે તે જોઈશું. આમ તો દૂધ પીવામાં અને પચ્યા પછી પણ મીઠું રહે છે. ખાસ કરીને દૂધ બળદાયક છે, ધાતુને વધારે છે, ઓજસને વધારે છે, સ્નિગ્ધ છે, યાદશક્તિ વધારે છે, બળ આપે છે. દરેક પ્રાણીઓના દૂધના જુદા જુદા ગુણો હોય છે. તો આપણે ત્યાં સૌથી વધારે ગાયનું દૂધ પુષ્ટિદાયક માનવામાં આવે છે. અને આપણે ત્યાં તો ગાયને માતા કહેવામાં આવે છે અને એનું પૂજન થાય છે. તો પછી એના દૂધના ગુણ સૌથી ઉત્તમ હોય એમાં નવાઈ જ શું છે? ગાયનું દૂધ જીવનીય છે, રસાયણ છે, બળ આપે છે, યાદશક્તિ વધારે છે, ધાવણ વધારે છે અને તરસ, થાક, ચક્કર, ઊંઘ બધામાં ફાયદો કરે છે. વધારામાં આપણને ગાયના દૂધથી વધારે બળ મળે છે. તો પછી આપણે ગાયના દૂધનો જેમ બને તેમ વધારે ઉપયોગ કરવો જોઈએ. આપણે થાકી ગયા હોઈએ કે તરસ લાગી હોય કે ભૂખ લાગી હોય ત્યારે આપણે જો 1 કપ કે 1 ગ્લાસ ગાયનું દૂધ પી લઈએ તો પછી આપણો થાક પણ ઉતરી જાય છે અને તરસ લાગી હોય કે ભૂખ લાગી હોય તો એ પણ મટી જાય છે. વધારામાં ગાયના દૂધની અંદર હળદર, લવિંગ, મરી, સૂંઠ, તુલસી, અજમો નાખીને ખૂબ ઉકાળીને એ જો હૂંફાળું પીવામાં આવે તો કફ અને ઉધરસમાં પણ ફાયદો કરે છે અને ક્ષયવાળાને એટલે કે ટીબીવાળાને પણ ફાયદો કરે છે. તો આ બધા ગાયના દૂધના ગુણ છે. તો આપણે સૌ ગાયના દૂધનો વધારે ઉપયોગ કરીએ. હવે પછી આપણે બીજા દૂધ વિશે, બીજા પ્રાણીઓના દૂધ વિશે જોઈશું. વધારે માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.